શ્રી સહજાનંદ ગુરુકુળ માનકુવા કચ્છ આયોજિત ભવ્ય માતૃપિતૃ વંદના મહોત્સવ તારીખ 14 ફેબ્રુઆરી 2026ને શનિવારના સવારે 8 કલાકે શ્રી સહજાનંદ ગુરુકુળ માનકુવા આયોજિત માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં શિક્ષણ સંસ્કાર અને લાગણીઓનો સમન્વય વધે એ અર્થે સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રવર્તમાન સમયમાં જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અતિક્રમણ ચારે બાજુથી થઈ રહ્યું છે, ત્યારે આપણી ભારતીય અને સનાતન વૈદિક સંસ્કૃતિના જતન માટે તારીખ 14/2/2026ને શનિવારના રોજ શ્રી સહજાનંદ ગુરુકુળ માનકુવા ખાતે ભવ્ય માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા વિદ્યાર્થીઓના માતાપિતા સાથે વિશાળ સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતો। કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદ લઈ આશીર્વાદ સાથે સર્વે છૂટા પડ્યા હતા। જય સ્વામિનારાયણ સાથે રિપોર્ટર નંદની વાસાણી, કચ્છ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। પુત્ર નાનો લડવું છે તો રાખ તું કોણ ચાલો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું। ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા। ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા। હે તારે ખોલને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી મર્યાદાઓ છે ને એ તમારો ખુદનો અસ્તિત્વ છે, અને મર્યાદાઓથી વિશેષ દુનિયામાં કાંઈ હોતું નથી। દીકરીઓ દીકરાઓ મારી વાતને બરાબર સમજી શકો છો ને શું કહેવા માંગુ છું? એ હોશિયાર છો, સમજદાર છો। અને ત્રીજી વસ્તુ, ત્યારે અહંકાર ન કરતા બેટા, ઈગો ના કરતા દીકરા। અને એમાંય મા બાપની શિક્ષક સંતો અમે તો કેમ જાઓ, અને તમને એ માણસ નાનકડા દીકરા કે દીકરી 15-20 વર્ષનો યુવાન કે યુવતી આવે, હાથમાં પાણી લાવે, જય સ્વામિનારાયણ કરીને તમને પાણી આપે, અને 3 આંગળી જો અંદર હોય ને પાણીના ગ્લાસ, બધા પ્રિન્સિપલ્સ બહેનો અને ભાઈઓ માટે એકવાર જોરદાર તાળીઓ પડો છે। તમારા માટે વ્યવસ્થા ગોઠવી છે, કેમ કે શિક્ષક છે ને તમારા બાળકની બીજી માં છે। તમારા માતા પિતા ઘરે પહેરાઈ દેવાનો હતો ને, આ હાર પહેરાવવાનો પ્રસંગ નથી, આ પગ ધોવાનો પ્રસંગ નથી, આ સાચા અર્થની અંદર સામે જીવવું છે કે આ છે ને મને મારા માતા પિતાના નામથી લોકો ઓળખે છે કે આ છે ને ફલાણા ભાઈની દીકરી છે। 10 વર્ષમાં મારે એવું કામ કરવું છે કે હું શેરીમાં નીકળું તો એમ કે આ દીકરી થઈ ને 3 નદી ત્રિવેણી સંગમ, 3 નદી ભેગી થઈને તો આખી દુનિયા જોવા ગઈ હતી। જ્યાં બાપના ને માના પગ ધોવાય, જ્યાં માવતરના પગ ધોવાય ને, ત્યાં 999 નદીઓ ભેગી થાય છે। આ પાણી